ભર ઉનાળે શ્રીહરિએ સંત સમૂહ સાથે કચ્છમાં ભ્રમણ માંડ્યું. રસ્તામાં ચાલતે સરકા પર ગામ આવ્યું. ગામના પાદરમાં જ તળાવે જળ કાંઠે વડલાના ઝાડવાની છાયા જોઈ શ્રીહરિએ સંઘ સાથે પડાવ નાખ્યો. બપોરના થાળનો સમય થવા આવ્યો હતો એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સૌ તળાવમાં નાવ અને થોડોક થાક ઉતારો, ત્યાં હું જ ગામમાં જોડી માંગી આવું. આવી લીલાથી સંતો ભક્તો ક્યાં અજાણ હતા. એ જે કાંઈ બોલે તેની પાછળ કંઈક મર્મ છુપાયો હોય. શ્રીહરિએ ગામમાં જેવા વેશ બદલો, ભગવી અલ્ફી ધારણ કરી, ધોળો ચોફાળ ખંભે નાખ્યો, ખંભે ભગવી જોડી ભેરાવી, દાઢી કેસ થોડા વધી ગયેલા, હાથમાં 3 ફૂટની લાકડી લીધી, પગમાં ચાખડી પહેરી ટપાક 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 બોલાવતા સરકાર પરની બજારે ચડ્યા. એક ઘર પાસે ખડકીએ ઊભા રહી સાદ પાડ્યો, જય સચ્ચિદાનંદ નારાયણ હરે ભિક્ષાન્ન દેહી. કોઈ બહાર ન આવે એટલે બીજા ઘરે જઈ પોકાર માંડે. આમ 5 ઘર પૂરા કર્યા. એમ કરતાં 6ઠે ઘેર આવ્યા. ઘરની ખડકી ખુલીને ફળિયું લાંબુ જોયું એટલે ઘરમાં પગલાં માંડ્યા. રસોડા પાસે જઈ ઊભા રહ્યા ને સાદ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. ઘર વાણિયાનું હતું. રસોડામાં વણિક બાઈ રસોઈ કરતા હતા. બાઈનું ધ્યાન નહીં તેને એ સાદ ન સંભળાયો. શ્રીહરિએ રસોડાના દરવાજેથી ડોકું તાણ્યું. બાઈ તો એનું કામ કરતી હતી, પણ તેની સામે જે રોટલીની થપ્પી પડી હતી તે નજરે ચડી. શ્રીહરિએ લીલા કરતાં માંગીને તો ઘણીવાર જીમ્યા. આજ તો ચોરી કરીને જમવું છે એમ બરાબર નિર્ણય કરી લીધો. ધીમા ધીમા હળવા પગલાં રસોડા તરફ માંડ્યા. વાણિયન તો લોટ બાંધીને રોટલી વણી તાવડીમાં નાખી ફેરવવાના કામમાં વ્યસ્ત હતા. તે શ્રીહરિ બારણે પૂગ્યા તોય કાંઈ સાનભાન રહ્યું નહોતું. તેની ચિત્તવૃત્તિ કામમાં જ એકરસ બની ગઈ હતી. તેની પાછળ આવી શ્રીહરિએ હળવા હાથે રોટલીનો થપ્પો ઉપાડ્યો. સ્ત્રી તે વેળા તાવડીમાંથી એક રોટલી ઉતારી થપ્પીમાં મેલવા પાછળ જોયું તો રોટલીની થપ્પી ન જોઈ. તેની ફળિયામાં નજર લંબાઈ તો હાથમાં રોટલીની થપ્પી લઈને ભગવા પહેરેલો બાવો બારણે ભાગતો જોયો. એ જ પળે તેની સમજમાં આવી ગયું કે બાવો જ રોટલી લઈને ભાગ્યો. એટલે તે પણ ઊભી થઈને હેઠા હાથે પાછળ દોડીને બૂમો પાડવા લાગી કે દોડો દોડો, ચોર ચોર ચોર. ઘર પાસે જ વાણિયો દુકાને બેઠેલો. તે ઝડપભેર બહાર નીકળો. હાથમાં વેલણ પકડી દોડી આવતી વાણિયણને જોઈને પૂછ્યું કે શું થયું? કહે કે ઓલો બાવો મારા ગરબામાંથી રોટલી લઈને ભાગ્યો છે, મારું રસોડું અભડાવ્યું. સાંભળતા જ વાણિયો પણ મહારાજ પાછળ દોટ દેતો બૂમો પાડવા લાગ્યો કે ચોર ચોર ચોર. કાછડી ગોઠણ સુધી હાથમાં જાલી મુઠ્ઠીઓ વાળીને દોડતા વાણિયાની પાછળ ગામવાળા પણ દોડવા લાગ્યા. એ તો દોટ દેતા રોટલીની થપ્પી લઈને સંતોની વચ્ચે આવી બેસી માથે પછેડી ઓઢી માળા કરવા મહારાજ બેસી ગયા. વાણિયો અને તેની પાછળ ગામ લોકોની ટોળી શોર મચાવતી સાધુ નજીક આવી. આક્રોશભેરા બોલ બોલવા લાગ્યા. વાણિયો સાધુ મંડળ પાસે નજીક આવીને બોલ્યો, કાઢો તમારા ટોળીમાંથી પેલા માથે ઓઢેલ બાવાને. મુક્તાનંદ સ્વામી જાણી ગયા કે શ્રીહરિએ કંઈક લીલા આચરી છે એટલે તે ઊભા થઈ વાણિયા પાસે આવતા બોલ્યા કે હં શાંત થાઓ. તમારા ગામમાં આ સાધુની જમાત તો મહેમાન કહેવાય. એવી તે શી વાત છે કે તમે આટલા બધા આકરા ક્રોધે ભરાયો છો? આમ બોલતા મુક્તાનંદ સ્વામી ઘડીક વાણિયા તરફ જુએ તો ઘડીક મહારાજ સામે. લોકોમાંથી એ સમયે ઉશ્કેરાતા બોલ નીકળ્યા કે ગામમાંથી એ તમારો બાવો શેઠના રસોડેથી રોટલી ચોરીને ભાગી આવ્યો છે. મુક્તાનંદ સ્વામી વાત જાણીને હસી પડતા બોલ્યા, ઓહો, અરે રે શેઠ, એમ વાત છે કે? અરે એ તો ગાંડો છે. અમારે ક્યાં આ સંઘમાં ખાવાની ખોટ છે? બોલો બોલો, તમારી કેટલી રોટલી ચોરીને આવ્યો છે? શેઠે કહ્યું કે 5 રોટલી. મુક્તાનંદ સ્વામી કે બસ શેઠ, એમાં તે શું, અમે તમને 5 લાડુ આપીએ. એને અમે લગભગ ગામમાં જવા જ દેતા નથી, પણ આજ અચાનક નીકળી પડ્યો. ક્યારેક ક્યારેક એ તોફાને ચડે તો ગામમાં પાણાવાળી કરવા માંડે છે. કેટલી વખત અમને મુસીબતમાં મેલે છે. થઈ લ્યો, એના બદલે અમે માફી માંગીએ છીએ અને 1 લાડવો વધુ આપીશું. વાણિયો તો લોભમાં પડ્યો. એને થોડી વાર અબોલ રહેલો જોઈને સ્વામીએ કહ્યું, શેઠ, આટલા ઓછા પડતા હોય તો 8 લાડુ આપીએ. એમ કહી બીજા સાધુને ઈશારો કરી લાડુ મંગાવી વણિકના હાથમાં આપી ખભે હાથ મેલીને કહ્યું, શેઠ,
તમારા વડવાના દાન ને પુણ્ય તમે કરો. વસ્તુપાળ તેજપાળ જેવાના તમે વંશજ, તમને ક્રોધ ન શોભે. શેઠ કહે કે હા મહાત્મા, તમારી વાત સાચી છે, પણ તમે સાધુઓ આમ રોટલી ચોરતા ગામે ગામ ફરશો તો ધર્મ ક્યાં રહેશે? વાણિયો ધીરા પગલે રોટલીના બદલે 8 લાડુથી વનમાં અરખાયો. ગામના બજારે દુકાન પાસે ઊભેલ વાણિયણ પાસે આવીને વાણિયાએ એના હાથમાં 8 લાડુ આપીને કહ્યું કે લે, રોટલીના બદલામાં 8 લાડુ લઈ આવ્યો. વ્યાજ હોતી વસૂલાત કરી છે. એના મોટા મહંત તો બહુ સારા છે, એ ગાંડાને બીજું હું શું કહું? લોકટોળામાં ઊભેલા ભુજ ગામની સંતોકબાઈએ આગળ આવીને કહ્યું, શેઠ, એ સાધુ તો મારે ત્યાં આવ્યા હતા, એ તો ઓલા સ્વામિનારાયણ ભગવાન હતા. તમે ઓળખા નહીં? અરે મૂર્ખાઓ, તમે આંધળા થઈ ભીત ભૂલા. એ પાદરે એનો સંઘ છે. એ જ પળે બધા પાદર તરફ પાછા ઉપડ્યા. વાણિયો અને વાણિયણ કાપો તો લોહી ન નીકળે તેમ થઈ ઊભા રહ્યા. તે જોઈ સંતોકબાઈએ કહ્યું કે શેઠ, તમે ભૂલ કરી. આપણા ગામના પાદરે સાધુની જમાત આવી એને ધર્માદો કરવાને બદલે તમારા જેવા ધર્માદાનું તેની પાસેથી ખાઈ એ સારું ન કહેવાય. 5 રોટલીમાં આબરૂ ખોઈ. વાણિયાને પસ્તાવો થતાં નિર્ણય કર્યો કે સાધુ જમાતને જમાડ્યા વિના અન્ન મોંમાં ન મૂકવું. એવા નિર્ણય સાથે તે પણ ગામ લોકોના ટોળા સાથે પાદરે આવ્યો. ત્યાં જ ગામે નક્કી કરી જેની શક્તિ હોય તે પ્રમાણે રસોઈ માટેનો સામાન આપવા માંડ્યો. આમ સૌ તરફથી રસોઈનો સામાન અપાયો. રસોઈ તૈયાર થવા લાગી એટલે વાણિયો ઘેરે જઈ લાડવા ખાઈને સૂતો કે તરત તેના અંગે અંગમાં બળતરા ઉપડી. તે રાયડું પાડવા લાગ્યો. વાણિયાણીને ખબર પડતા તેણે ઘરે આવીને કહ્યું કે લ્યો, જોયું ને, આ સાધુનું ખાધું એનું ફળ. હજુય સાધુ પાદરમાં છે, તે જડ જાઓ, એની માફી માગો, નહીતર જન્મારોય બગડી જશે. હાલો, એમ કહીને વણિક અને વણિકની સ્ત્રી બંને સંતો પાસે આવ્યા. ત્યારે સંત મંડળ જમી રહ્યું હતું અને મહારાજે સૌને બેસાડી સભા કરી. વણિક મહારાજને પગે લાગી માફી માગવા લાગ્યા. તે જોઈ મહારાજ હસી પડ્યા અને તેની પર દયા કરી તેને પીડા મુક્ત કર્યો. એ જ પળે આ વણિક શ્રીજી મહારાજનો વર્તમાન ધરાવીને આશ્રિત થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી લેખ માળામાંથી.